નમસ્કાર મિત્રો, ઘણા બધા વિડીયો આપણે દુઃખની સાથે બનાવવા પડતા હોય છે. એક એક્સિડન્ટના કારણે, એક નાનકડું એક્સિડન્ટના કારણે રેનસુભા શેઠ કટોસણનું અવસાન થઈ ગયું છે. જે આ મિત્રો વાત કીધો ઘણા બધા વિડીયો મારે દુઃખની સાથે બનાવવા પડતા હશે, એ માટે મેં કહ્યું કારણ કે ગુજરાતના હાવસ જે આ મિત્રો વાત કીધો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય કારણ કે ગુજરાતની અંદર જાણીતું અને સારું એવું નામ જે આ મિત્રો વાત કીધો આખા ગુજરાતની અંદર તેમનું મિત્રો વાત કીધો એટલું સારું એવું નામ હતું અને હાલ મિત્રો વાત કીધો તેમનું એક્સિડન્ટ થયું છે અને અવસાન થયું છે. જે આ મિત્રો વાત કીધો વિડીયો મને બનાવતા પણ મિત્રો એવું લાગે છે કે ભાઈ આપણી વચ્ચે હવે મિત્રો વાત કીધો ભાઈ નથી રહ્યા, હાવજ નથી રહ્યા. કારણ કે તેમના મિત્રો વાત કીધો શમશાન યાત્રાની અંદર એટલા લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા ને, હવે શા માટે આવ્યા છે? તેમને કામ જ એવા કર્યા છે. જે આ મિત્રો વાત કીધો ત્યારે ખબર પડે છે કે કોણ વ્યક્તિએ કેટલું દિલથી લોકો પાસેથી, જનતા પાસેથી પ્રેમ કમાવ્યો છે. જે આ મિત્રો વાત કીધો ગુજરાતના હાવજ અને ગુજરાતની અંદર જેમનું નામ જે આ મિત્રો વાત કીધો તેમનું અવસાન થયું છે અને હાલ મિત્રો વાત કીધો દુઃખની ઘટના આ મિત્રો ગઈ કાલેથી જ આપણને બધા લોકોએ સાંભળી લીધી હતી, પરંતુ તેમના હાલ બેસણું પણ રાખ્યું છે અને તેમના ઘરે મિત્રો વાત કીધો ઘણા બધા લોકો પણ ગયા છે. પરંતુ આપણે ભગવાન પાસેથી એટલી પ્રાર્થના કરી કે તેમની દેવી આત્માને શાંતિ આપે. અને તમે બધા લોકો પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો અને ખાસ કરીને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખજો અને ભગવાન પાસેથી દિલથી પ્રાર્થના કરજો કે એમની આત્માને, દેવી આત્માને શાંતિ આપે. કારણ કે આપણી વચ્ચે અત્યારે હાલ એક હાવજ નથી રહ્યા, એક વાઘ નથી રહ્યા. વિડીયોને બને એટલો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ પણ કરવાનું બિલકુલ ભૂલો નથી, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી આપો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.